કાર્યાણીની અંદર ભગવાન શ્રી હરિએ પ્રબોધનીનો મોટો ઉત્સવ કરેલો છે અને રાત્રિના સમયે વિશાળ સભાનું આયોજન થયું. એમાં ભક્તજનોને શિક્ષાને અર્થે ભગવાન શ્રી હરિએ સત્કર્મોની ખૂબ પ્રશંસા કરી છે અને અસત્કર્મોની ખૂબ વિભત્સના એટલે કે નિંદા કરી છે. ભક્તોને કહ્યું છે મહારાજે કે હે ભક્તો, હે સંતો, હંમેશા સત્કર્મ જ કરવું. સત્કર્મ મતલબ સારા કામ કરવા, અસત્કર્મ ક્યારેય કરવું નહીં, ખરાબ કામ ક્યારેય કરવા નહીં. અને એ વખતે એ સભાની અંદર ઉત્તમ રાજા કહેતા દાદા ખાચર પણ બિરાજમાન હતા અને દાદા ખાચરે ભગવાન શ્રી હરિને પ્રશ્ન કર્યો છે કે હે પ્રભુ, આ લૌકિક વ્યવહારની અંદર કર્મ કરવામાં આસક્ત મનવાળા જે દેહધારી જીવાત્માઓ છે એ તો અનેક પ્રકારના કર્મ કરે છે. એની અંદર ક્યારેક સારા કર્મ થાય, ક્યારેક નરસા કર્મ થાય. તો તમે વાત કરી કે સારા કર્મ કરે સ્વર્ગે જાય, ખરાબ કર્મ કરે નરકે જાય. તો સ્વર્ગે જાય એ કેવા કર્મ કરે છે, નરકે જાય એ કેવા કર્મ કરે છે, એ લક્ષણે સહિત તમે મને સંભળાવો, હું સાંભળવા ઈચ્છું છું. અને એ વખતે ભગવાન શ્રી હરિએ નરકમાં જનાર અને સ્વર્ગમાં જનારના લક્ષણો બતાવ્યા છે. ભગવાન શ્રી હરિ કહે છે પરદારાભિહર્તારઃ પરદારાભિમર્ષિનઃ પરદાર પ્રયોક્તારો યેતે નિરયગામતાઃ યેતે નિરયગામતાઃ. જે પુરુષ પરસ્ત્રીનું અપહરણ કરે અથવા તો પરસ્ત્રીની સાથે બળાત્કાર કરે અથવા તો કોઈકની પાસેથી રૂપિયા લઈ અને એ સ્ત્રીની દલાલી કરે છે ને આવી રીતે પરપુરુષને માટે એ સ્ત્રીને મોકલાવે છે, આ ત્રણેય પ્રકારનું કર્મ કરનારા પુરુષ દેહને અંતે નરકની અંદર જાય છે. એટલે આ કામ ક્યારે કરાય નહીં. જો કે આપણો સત્સંગ તો આ લેવલે બહુ ઊંચો અને બહુ ધર્મ મર્યાદાનું પાલન કરનારો છે, એટલે આટલા સુધીના નીચ કર્મ તો આપણા સત્સંગની અંદર ક્યારે થાય એવી આપણે કલ્પના પણ ન કરી શકીએ. પણ આ એક હરેક જીવ પ્રાણી માત્ર માટે ભગવાન શ્રી હરિ બતાવી રહ્યા છે. જો આવું થતું હોય તો એને અંતે નરકમાં જવું પડે. કદાચ ભલે ની સત્સંગી હોય, ધર્મ મર્યાદામાં રહેતો હોય, પણ આટલો જો ધર્મમાં ચૂક થાય, પરસ્ત્રી સાથે એનું ગમન થાય, બળાત્કાર થાય, જ્યાં ત્યાં દલાલીમાં આવી જાય તો એને પણ નરકની અંદર જવું પડે. માત્ર બાહ્યની મન કર્મ વચને કરીને પણ ક્યારે પરસ્ત્રી કે પરપુરુષની સાથે વ્યભિચાર થવો પડે નહીં. દુનિયામાં નહીતર આજે આ ટાઈપના ધંધા બહુ બધા થાય છે, એટલે બહુ સાવધાન રહેવું પડે. કદાચ સંમતિથી પણ નહીં, બલાત્કારેની સંમતિ પુરુષ અને સ્ત્રી, પરપુરુષ અને પર સ્ત્રી છે, એ સંમતિ થકી પણ આવું ક્યારે કર્મ કરી શકે નહીં. એમાં પણ આજનું મીડિયા, સોશિયલ નેટવર્ક, મોબાઈલ, વોટ્સઅપ, ઇન્ટરનેટ, એના દ્વારા ઘણી વખત યુવાનો આ રીતના પોતાના ધર્મ મર્યાદામાંથી પડી જાય છે. અચાનક એવી ક્લિપ આવી જાય, એવા વિડીયો આવી જાય, એવી ક્લિપ ગમે એ આવે કે ખાલી જોઈ અને ન જોવાના દ્રશ્ય જોવાઈ જાય છે. તો વિશેષપણે સાવધાની રાખી, એવી ખરાબ સાઇટ હોય એને બ્લોક કરી રાખીએ, એવા ખરાબ હોય ગ્રુપ્સ, મીડિયા, એના થકી દૂર રહેવાથી આપણો ધર્મ સંચવાય છે. બાકી આજે દુનિયાની અંદર જેટલું બધું વધ્યું છે, માત્ર ને માત્ર ધર્મ થકી આપણને ભ્રષ્ટ કરાવે એવું છે. જો આપણને વાપરવાનો વિવેક ન હોય તો હરેક વસ્તુના બે પાસા હોય, સારું અને નબળું. હું એમ નથી કહેતો કે સોશિયલ મીડિયા આખું ભંગાણ છે, બહુ સારું છે અને એના દ્વારા ઘણું બધું આપણને મળે છે. ટૂંક સમયમાં સારું કામ થાય છે, સમય અને પૈસો બંને બચે છે. પણ વાપરતા આવડે તો, જો વાપરતા ના આવડે તો એના થકી જેવી બરબાદી થાય એવું દુનિયામાં કોઈ બરબાદ કરી શકે એમ નથી. માટે મીડિયા છે એ વાપરતા શીખવું જોઈએ. વાપરવાનો વિવેક આવે તો જ આપણને બેનિફિટ થાય, નહીતર તો આખી લાઈફ એની અંદર બરબાદ થઈ જાય. માટે ચોક્કસ વિચારવું અને એને વાપરવાની અંદર વિવેક રાખવો. આવા કામ કરનારના નરકમાં જાય. પછી આગળ ભગવાન શ્રી હરિ કહે છે યે સ્વર પરસ્વા હરતારહ પરસ્વાનામ ચ નાસકાહ સૂચકાશ્ચ પરેશાયેમ યેતે નિરયગા મતાહ. જે પરધનની ચોરી કરે છે અથવા તો કોઈ મનુષ્ય
કોઈની પાસે આવી અને નોકરીએ રહ્યો હોય ને માલિકે એની સાથે વદાડ કર્યો હોય કે આ સમયે હું તને આટલું મહેનતાણું આપીશ, એમાંથી જો માલિક કંઈક ઓછું આપે અથવા તો ન આપે તો એ બંને જણા દેહને અંતે નરકની અંદર પડનારા થાય છે. એની સાથે ત્રીજો વ્યક્તિ કે કોઈને દાનનો સંકલ્પ કરેલો હોય, પ્રતિજ્ઞા કરી હોય કે હું તમને આટલું અર્પણ કરીશ, સંકલ્પ કે પ્રતિજ્ઞા, અને એ પણ એટલું ન આપે તો એ પણ નરકની અંદર પડનારો થાય છે. એટલે ખાસ આ વાત બધી વિચારવા જેવી છે. આ મહારાજ બીજાને નહીં, સત્સંગી અને સંતોને આગળ જ વાત કરી રહ્યા છે. જો પરધનની ચોરી કરી કે પરહકનું ધન આપણી પાસે આવ્યું તો એ ધન ચોક્કસપણે આપણને નરકની અંદર પાડનારું થશે. અને ઘણી વખત આવા પ્રસંગો બનતા હોય છે. મોટી મોટી કંપનીવાળા હોય, ઘણા બધા એમ્પ્લોઈઝ એની પાસે કામ કરતા હોય, એ નાના માણસો એના કેટલાયના રૂપિયા વર્ષો સુધી એ માલિક દબાવીને રાખી આપતા નથી. તો ઓલે બચારે શારીરિક શ્રમ કર્યો છે, મહેનત કરી છે, એનું મહેનતાણું છે, એના હકનું છે, અને જો ન આપે તો એના અંતરના નિશાસા લાગે. એ ગમે એવો હોય ને એ સુખી ન થાય, દુઃખી થાય ચોક્કસ. અને એવા ઘણા બધા હરિભક્તો મળતા હોય સંતોને અને વાત કરતા હોય કે અમે આ કંપનીમાં કામ કરતા હતા, આટલા વર્ષ કામ કર્યા, આટલો મારો પગાર થાય, પણ આટલો જ દીધો, આટલો તો દબાવી રાખો. જો સ્વામી તમે પ્રાર્થના કરો ને છૂટશે ને તો અડધો અમે ભુજ નરનારાયણ દેવને દેશું. આટલા સુધી હરિભક્તો નાના આવીને વાત કરે છે. ને સત્સંગી હરિભગત હોય તોય આવી ભૂલ થઈ જાય. અને એ વાતમાં મહારાજે શિક્ષાપત્રીમાં પણ સાવધાન કર્યા છે કે પોતાના જે ચાકર છે કે જે પોષ્ય વર્ગ છે એનું પોષણ તો અમારા આશ્રિત ભક્તજનોએ અવશ્ય કરવું. એટલે આવું ક્યારે ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખવું. જો અણહકનું ભક્તો આવી જશે એ ચૂકવ્યા વિના ક્યારે આપણે છૂટી શકવાના નથી અને આપવું જ પડશે. અને આપણા સત્સંગની અંદર એક બહુ પ્રસિદ્ધ વાત છે, વારંવાર તમે સાંભળી હશે કે સારંગપુરની અંદર એક હરિભગત હતા અને એણે વાડીની અંદર એક સાથી રાખ્યો હતો. સાથી સમજો ને, હાથી કહેવાય આમ દેશી ભાષામાં. હાથી એટલે એલિફન્ટ નહીં, પણ એક નોકર, સર્વન્ટ. એના ખેતરની અંદર કામ કરતો અને કંઈક પગાર નક્કી કર્યો હશે, પણ જ્યારે મહિનો થાય ને એ માંગે તો એ શું કે, ભલામણ ખા પીને મોજ કરને, કે તને શું વાંધો હે, ખા પી અને મોજ કર, કામ કર. એટલે નોકર કે ભલે, વરે 2-4 મહિના જાય, 6 મહિના જાય, વરે પગાર માંગે તો સેમ જવાબ, ખા પીને મોજ કર, તને લુગડા લતા મળે, ખાવા પીવાનો મળે, રૂપિયાને શું કરીશ. આમ કરતા કરતા 20 વર્ષ કાઢી નાખ્યા. કેટલા? 20 વર્ષ કામ કરાયું, પણ એક પણ રૂપિયો ચૂકવ્યો નહીં. અને પછી હાથીનું મૃત્યુ થયું. અને પછી કેવું થયું કે એનો બીજો જન્મ થયો. જન્મ થયો ને વર્ષોના વાણા વાઈ ગયા ને એ હરિભગત એની ઘરે છોકરો એક જન્મ્યો છે. પણ જન્મતાની સાથે ખર્ચા ઉપર ખર્ચા, માંદો પડે, ખર્ચા થાય. એમ કરતા કરતા થોડોક મોટો થયો તો ઘરમાં તોડફોડ કરે. એક ઘીનો આમ ઘડો ભર્યો હોય આખો, ઉપાડે હાલતો જાય ને અચાનક ફગાવે, ઓલો ફૂટી ગયો. કાંઈ નહીં, બસ ગમે એ પગ પડ્યો હોય પગની લત ઠોકે ઢોરી નાખે. ઘી, છાશ, દૂધ જે કંઈ હોય, દહીં, તોડફોડ અને નુકસાન સિવાય કંઈ વાત નહીં. એના પપ્પા ધીરે ધીરે મોટો થયો, એનો બાપ કે હવે તો યુવાન થયો, કંઈક કામ કર. તો હાથ બતાવ્યો કે જુઓ તો પપ્પા, કે મારા હાથ કામ થાય એવા છે, કે આ હાથે કામ કરાય, એમ આમ હાથ બતાવે. એનો બાપ હેરાન થઈ ગયો. કયો એ સત્સંગી હતો ઈયો. અને પછી એક વખત ગોપાળાનંદ સ્વામી આવ્યા ને સ્વામી પાસે ગયા ને સ્વામીને 2 હાથ જોડ્યા. સ્વામી, કે જ્યારથી આનો જન્મ થયો ત્યારથી ઘરમાં ખર્ચા ઉપર ખર્ચા, જુઓ તો ખરો કે આયો કયો લેણા જ છે એમ. અને સ્વામી તો સમર્થ જોયો ને ખબર પડી ગઈ ને સ્વામી વાત કરી કે વર્ષો પહેલા વાડી હાથી રાખ્યો તો કે હા, એ સ્વામી એવો ધજ હતો કે બધું કામ કરતો, અરે ક્યારે ના પાડતો. સ્વામી કે કામ કરતો પણ ક્યારે રૂપિયા દીધા? તો કે રૂપિયા નથી દીધા. એ બચારો માંગતો ખરો પણ હું કહી દેતો ખા પીને મોજ કર. સ્વામી કે ઈ જ તારો હાથી, તારો છોરો બનીને આવ્યો, હવે વ્યાજ સહિત લઈને જાશે. અત્યારે 20 વર્ષ થયા, હજી 2 વર્ષ રહેશે અને પછી જાશે. અને સ્વામીના કહેવા મુજબ જ એ હજી 2 વર્ષ જીવ્યો ને 22 વર્ષ પૂરા કરી વ્યાજ સહિત લઈ અને પછી ઈ મર્યો. એટલે ખાસ સમજવાનું છે, જો અણહકનો થોડોક પણ આવી જશે ને ભક્તો, એ
એ આપણે પચાવી શકવાના નથી. અને અહીંયા તો મહારાજ એમ કહે કે એ મરીને નરકમાં જાશે, પણ આપણું જ સાહિત્ય, સત્સંગ અને મહારાજની જે વાતો એવો પણ પ્રમાણ આપે કે મરીને તો નરકમાં જાશે પણ જીવતે જીવતે જિંદગી નરક જેવી થશે. જો અણહકનું આવ્યું તો આપણા ઘરની અંદર એટલા બધા ઝઘડાઓ થશે અથવા તો રોગ થશે કે ઝઘડા પછી કોર્ટમાં જશે ને કોર્ટની અંદર રૂપિયા જશે. આપણને ખબર નહીં પડે આ કેમ જાય રહ્યા. એ જાય ઓના હે 10 આવ્યા હતા ને એ 1000 રૂપિયા થઈને જશે. અથવા તો એવી બીમારી આવશે પરિવારમાં કે લાખોના ખર્ચા થશે. અણકના ભલે 1000 આવ્યા હશે પણ લાખો ને લાખો હોસ્પિટલમાં હાલ્યા જશે. એ ખબર પડતી નથી. આવું એ સારું લાગે છે પણ આમ વ્યાજ સહિત લઈ જશે. એ વિચાર કરવો. એટલે ભગવત કૃપાએ કરીને આપણને જેટલું મળ્યું હોય ને એમાં સંતોષ, અલમ બુદ્ધિ, સંતોષ જો જીવ રાખે તો એ ક્યારે દુઃખી ન થાય. અને જેને સંતોષ નથી એને તો હાથ પેઢી સુધી ના ખૂટે એટલું આવે તોય સુખી ન થાય, કારણ કે સંતોષ નથી તે. એટલે સંતોષ રૂપી ધન એ જેને મળી જાય ને એને ઓછું ધન હોય ને, વૈભવ રૂપિયા ઓછા હોય તોય સુખી હોય. અને જેની પાસે સંતોષ રૂપી ધન નથી એને અઢળક ધન સંપત્તિ મળે છતાં એ કોઈ રીતે સુખી થતો નથી. એટલે ખાસ ક્યારે પણ આપણા ઘરમાં પર હકનું આવી ન જાય. કદાચ ભલે 2 રૂપિયા ઓછી કમાણી થશે પણ આપણા હકની હશે ને એ રોટલો મીઠો આપશે, આપણને સુખભરી જિંદગી આપશે. પણ થોડુંક પણ જો અણહકનું આવી ગયો ને ભક્તો, જિંદગી આખી દુઃખમય થઈ જશે. એટલે મહારાજના આ વચનને ખાસ વિચારજો. ભગવાન શ્રી હરિ કહે છે કે આવી રીતે બીજાને ધન લેનારા છે એ પણ નરકમાં જાય છે. વળી સૂચકાશ્ચ પરેશામ્યે નિષ્પરીક્ષાશ્ચ માનવાહ તે વૈ નિરયગા મતાહ. સૂચકાહ પરેશામ એટલે બીજાની ચાળી ચુગલી કરનારા હોય ઈ. વળી નિષ્પરીક્ષાશ્ચ માનવાહ પરીક્ષા કર્યા વિના કોઈ ઉપર દોષનું આરોપણ કરી દે તો ઈ બધાય ક્યાં જાય? ક્યાં જાય? નરકમાં જાય. હવે ચાળી ચુગલી તો આપણે કરતા હશું નહીં, કરી કોઈને ના. અને પરીક્ષા કર્યા વિના પણ કોઈ ઉપર આંગળી ઉઠાવતા હશું નહીં, કારણ કે આપણે ડાયા છીએ ને. પણ લગભગ મોસ્ટલી આ આપણાથી ભૂલ થતી હોય છે. જો આપણે કોઈકના મોઢે સમજો બીજો માણસ આવી ત્રીજા માણસની વાત કરે કે ઓલાએ આમ કર્યું, અને જો એ વાત નેગેટિવ હશે એટલે આપણે તરત માની લેશું હા એણે આમ કર્યું. આપણે માની લેશું, પ્લસ આપણે બીજા માણસ પાસે જઈને આપણે કહેશું ઓલાએ આમ કર્યું. વાસ્તવિકતા આપણને ખબર નથી, આપણી પાસે કંઈ પ્રૂફ નથી, ખાલી બીજા વ્યક્તિ આવીને કીધું એટલાથી આપણે માની લીધું. અને કદાચ સાચું નીકળ્યું તો કદાચ મે બી વાંધો નથી, પણ જો કદાચ ખોટું તો ઓલાય ઈર્ષા ભાવથી આપણને ખાલી વાત કરી અને આપણે સત્ય માનીને એને વિશે બોલવા માંડ્યા ને એના ઉપર દોષનું આરોપણ કર્યું તો આપણી બરબાદી. આપણે નક્કી નરકની અંદર જવાનું ફાઇનલ છે, સમજી રાખજો. એટલે ક્યારેય પણ કોઈના ઉપર પ્રૂફ વિના ક્યારેય આંગળી ઉઠાવવી નહીં. ખાસ સમજી રાખવું. ઘણી વખત કંઈ નબળું કામ થઈ ગયું હોય ને આપણને ખબર ન હોય કોણે કર્યું, પણ આપણને ખબર પડે તો એણે પહેલાં કરેલું હોય ને એટલે પછી આપણે અનુમાન લગાવ્યું હું પહેલાં આણે કર્યું હતું એટલે આ કામ પણ કેણે કર્યું હશે, એણે જ કર્યું હશે, નક્કી માની અને એના ઉપર દોષનો ટોપલો ઠાલવીએ એટલે આપણા માટે નરકની બુકિંગ થઈ ગઈ. હવે ત્યાં કને જઈ અને દંડા ખાવાના પાકા. એટલે ક્યારે પણ કોઈના ઉપર ખોટી આંગળી ઉઠાવવી નહીં. નિર્દોષ ઉપર જો દોષનું આરોપણ થાય તો એને બહુ મોટો પાપરૂપી દોષ લાગે છે. મહારાજે શિક્ષાપત્રીમાં પણ ના પાડી છે, કોઈના ઉપર મિથ્યા કલંક ક્યારે લગાવવું નહીં. 4 બ્રાહ્મણો કાશીથી ભણી અને પોતાના ગામ પાછા જતા હતા. રસ્તામાં જાતા જાતા એક નગર આવ્યું. એ નગરની ધર્મશાળામાં એ રોકાણા અને નગર શેઠ એ સાંજના સમયે ફરવા માટે નીકળ્યા. એણે જોયું તો 4 પવિત્ર બ્રાહ્મણ એ ધર્મશાળામાં હતા. નગર શેઠની ઈચ્છા થઈ કે આને હું રસોઈ આપું, અને એણે રસોઈ આપી. ઘરેથી સરસ મજાની રસોઈ બનાવી અને ધર્મશાળામાં બ્રાહ્મણ સુધી પહોંચાડી રહ્યા છે. હવે આખો પ્રસંગ કેવો બને છે સાંભળજો. બધાએ જેના સેવકો સરસ મજાનો દૂધ પાક, પૂરી, શીરો, અલગ અલગ બધી આઈટમ બનાવી હતી, એના સેવકો માથે ઉપાડી ઢાંકી અને લઈ જતા હતા. એવા સમયમાં દૂધપાકનું પાત્ર જેણે ઉપાડેલું હતું, પવન આવ્યો ને એનું ઢાંકણું ઉપર જે કપડું હતું એ ઉડી ગયું.
ખુલ્લો થઈ ગયો. અને એ જ સમયે આકાશની અંદર એક સમડા એ સર્પને મારી અને પોતાની ચાંચમાં લઈ અને ઉડી જતી હતી, અને સર્પના મોઢામાંથી લાળ ટપકતી હતી ઝેરની. એ ઝેરીલી લાળ એ દૂધપાકની અંદર પડી. અને પછી દૂધપાક ગયો ધર્મશાળામાં, અને દૂધપાકમાં ખાલી આમ થોડુંક ઝેર પડે એનેથી તો કંઈ ખબર ન પડે. બ્રાહ્મણો એને પ્રેમથી નગર શેઠનો ભાવ જોઈને જમ્યા, અને જેવા જમ્યા ટપો ટપ એક પછી એક 4 બ્રાહ્મણનું ત્યાં કને મૃત્યુ થઈ ગયું. તપાસ કરી તો ખબર પડી કે આ દૂધપાકમાં ઝેર છે, ને ઝેરને કારણે આ બ્રાહ્મણનું મૃત્યુ થયું. હવે કરવું શું? ગામની અંદર બધી અલગ અલગ પ્રકારની વાતો થવા લાગી કે આ બ્રાહ્મણ, આ શેઠ છે, એણે શું કરી નાખ્યું, આમંત્રણ દીધું ને આમ કર્યું વગેરે. પણ હવે જે થયું એ હવે આને ઠેકાણે તો કરવા પડશે. એટલે ચારેને ઠાઠડીમાં ગોઠવીને સ્મશાન યાત્રા કાઢીને, સ્મશાન યાત્રા જ્યાં જઈ રહી છે આ બાજુ યમરાજા ને યમના દૂતો છે ને ઈ મૂંઝાણા. યમરાજા અને ચિત્રગુપ્ત વિચાર કરે છે કે હવે આ 4 બ્રહ્મ હત્યા થઈ, એનો પાપ આપણે નાખવું કોની ઉપર? નગર શેઠ તો એ તો નિર્દોષ છે, કારણ કે એણે તો હૃદયના સાચા ભાવથી બ્રાહ્મણોને ભોજન પહોંચાડ્યું હતું. સેવકો ઉપર નાખશું તો સેવકોનો કંઈ ગુનો નથી, એ તો ઉપાડીને માત્ર જાય છે રહ્યા. તો સમડી અને સાપ ઉપર, તો સમડીનું ખાદ્ય છે સાપ, એ પોતાનું ભોજન લઈને જાય છે. સાપ છે એ અચેત અવસ્થાની અંદર છે ને એના મોઢામાંથી આપોઆપ લાળ પડી છે. તો આ દોષ નાખશું કેના ઉપર? મૂંઝાણા. યમરાજાએ કીધું ચાલો આપણે ધરતી ઉપર જઈ, કોઈક ને કોઈક નંગ મળી રહેશે. નંગ મળશે એના ઉપર આપણે આ ઠોકી બેહારશું. ને ધરતી ઉપર આવ્યા, અને એ જ વખતે 4 બ્રાહ્મણની સ્મશાન યાત્રા જતી હતી. અને એ વખતે એ બ્રાહ્મણના આ એક માણસનું રૂપ ધારીને યમરાજાને એના સેવકો આવ્યા અને પૂછા કરી એક માણસને કે તમારા ગામમાં કોઈ ધર્મી માણસ છે? અને એ વખતે એક વાયડો હતો, એણે કીધું કે ધર્મીએ છે ને કર્મીએ છે. શું કીધું? અમારા ગામમાં ધર્મીએ છે ને કર્મીએ છે. એટલે પૂછ્યું એમ કેમ? તો કે જુઓ નહીં કે તમે જોતા નથી કે આ 4 પવિત્ર બ્રાહ્મણો અમારા ગામમાં આવ્યા, અને આ અમારા ગામનો નગર શેઠ ભોજનનું આમંત્રણ આપી દૂધપાકની અંદર ઝેર નાખી અને 4 બ્રાહ્મણને મારી નાખ્યા. આમ બ્રાહ્મણે આ ઈ માણસે નગર શેઠ ઉપર મિથ્યા કલંક લગાવ્યું. યમરાજાએ આદેશ દઈ દીધો ચિત્રગુપ્તને કે આના ઉપર ઠોકી બેસાડો. અને 4 બ્રહ્મ હત્યા એના ઉપર ઠોકી બેસાડી, અને એ મર્યો. અને એ પછી નરકની અંદર ગયો. એણે કરી નથી, પણ એને મળી કેમ? નિર્દોષ હતો નગર શેઠ, પણ એના ઉપર એણે મિથ્યા કલંક લગાવ્યું, એટલે એને ઈ 4 બ્રહ્મ હત્યાનું પાપ ભોગવવું પડ્યું. હવે આ જ રીતે તમે વિચાર કરો કે આવો જ કોઈક પ્રસંગ આપણી સાથે કંઈક ઘટ્યો હોય તો આપણે લગભગ એવું જ અનુમાન કરીએ ને કે જેણે રસોઈ મોકલાવી એણે કંઈક કાવતરું કર્યું હશે. પણ આવો કેને ખબર હોય કે ભાઈ આકાશમાંથી આપોઆપ સાપના મોઢામાંથી લાળ પડી, કોણ વિચારે? એટલે ખાસ સાવધાન રહેવું, ક્યારેય પણ કોઈના ઉપર મિથ્યા કલંકનું આરોપણ કરવું નહીં. જો મિથ્યા કલંક આપણે કોઈના ઉપર લગાવ્યું તો આપણે દુઃખી થવાના દિવસો આવશે. એટલે ક્યારેય કદાચ કોઈકની, હું તો એમ કહું કે કદાચ સારી વાત હોય ને ખોટી હોય ને તોય આપણે માની લઈએ તો એમાં દોષ નથી, પણ નબળી વાત તો સાચી હોય ને તોય માનવામાં કાંઈ માલ છે નહીં. નબળી વાત સાચી હોય તોય માનવામાં કાંઈ માલ નથી. એટલે કોઈની નબળી વાત છે એ ક્યારેય સાંભળવી નહીં, ક્યારેય બીજા આગળ ગાવી નહીં, જેથી કરીને આપણે આ નરકમાં જતા બચી શકીએ. વળી ભગવાન શ્રી હરિ કહે છે પ્રપાણામ ચ સભાનામ ચ સંક્રમાણામ ચ ભૂપતે અગારાણાં ચ ભોતારમ નરા નિરય ગા મતાહા. વળી આ લોકની અંદર કોઈ માણસ મનુષ્યોને માટે બાંધેલો પાણીનો પરબ, મનુષ્યોને ભેગા થઈને બેસવા માટેનું સભા સ્થળ, કોઈક નદી ઉપર હોય સેતુ કે કિનારો ઈ, અથવા તો કોઈ મનુષ્યનું ઘર, આટલાનો નાશ કરે એ બધી પ્રકારના મનુષ્યો છે દેહને અંતે નરકની અંદર જાય. આ બધી સાર્વજનિક વસ્તુ છે. પાણીના પરબ, સભા સ્થળો, રોડ લાઇટ્સ, જે કહેવાય કે આપણે જે આમ સાર્વજનિક વસ્તુ કહીએ છીએ એને પણ કોઈ નુકસાન પહોંચાડે તો એને પણ નરકની અંદર જવું પડે. એટલે એનું પણ ક્યારે નુકસાન કરવું નહીં. પછી વૃત્તિ છેદમ ગૃહ છેદમ દાર છેદમ ચ યે નરાહા મિત્ર છેદમ તથા કુર્યુસ તે વૈ નિરય ગા મતાહા.
કોઈ મનુષ્ય કોઈની આજીવિકા વૃત્તિનો વિનાશ કરે, કોઈના ઘરની ઉપયોગી વસ્તુઓ એનો વિનાશ કરે, વળી સગપણ કે વિવાહ એની અંદર કોઈ વિચ્છેદ કરાવે, અથવા તો બે કોઈ મિત્ર અરસપરસ એક મના થઈને જીવતા હોય અને એની વચ્ચે ફૂટ એટલે ભેદ ઉત્પન્ન કરાવે, ફૂટ પડાવે, આ બધી પ્રકારના મનુષ્યો દેહને અંતે મરીને ક્યાં જાય? અત્યારે એક જ જગ્યાએ જવાનો. હા, એ બધા ક્યાં જાય? નરકની અંદર જાય. એટલે આવી ભૂલ ક્યારે થવી જોઈએ નહીં. આજીવિકા એટલે ધંધો, કોઈનો ધંધો ક્યારે તોડાવો નહીં. ધંધાની અંદર ખબર ઘણી વખત સ્પર્ધા થાય. જો બિઝનેસની અંદર સ્પર્ધા કરવામાં ક્યારેય કોઈ દોષ નથી, પણ ધંધાની અંદર ઈર્ષા થવી જોઈએ નહીં. સ્પર્ધા કરો, સ્પર્ધા થશે તો જ તમારો બિઝનેસ આગળ વધશે. પણ એ સ્પર્ધા મટીને જો ઈર્ષા બની ગઈ તો તમારું નુકસાન થશે અને ભગવાન તમને પણ આગળ આવવા દેશે નહીં. કલ્પના કરો, તમે જ ક્યાંક દુકાન માંડી હોય કે કંઈક ધંધો કર્યો હોય ને તમારી જ સામે કોઈક બીજો માણસ આવીને સેમ ટુ સેમ ધંધો કે દુકાન ચાલુ કરે અને ભગવાનની કૃપા થાય ને એકદમ કમાઈ પડે ને તમારા કરતાં ઘણું કમાય અને કદાચ બળતરા થાય મનમાં, અને પછી શું કરે? જેની ઈર્ષા જાગે એ કા નગરપાલિકામાં જાય, એના વિશે આડોવરો કરે, ઓલો દુકાનવાળો તો આમ કરે છે ને એની કદાચ કંઈક મિસ્ટેક હોય, એ જઈને પોલ પાધરી કરી આવે, ગમે એવી રીતે એને ગુનામાં લાવવાનો પ્રયાસો કરે, અથવા તો ગ્રાહકોને કંઈક આડોવરો ભળાવે, માલ ખરાબ છે, આમ છે, વગેરે વગેરે બધું આ ઈર્ષાને કારણે થાય છે. આવી રીતે જો બીજાની આજીવિકાનો ભંગ કરાવે તો એ પણ મરીને નરકની અંદર જાય. એટલે બિઝનેસમાં સ્પર્ધા કરો પણ ક્યારેય ઈર્ષા કરો નહીં. તમારો બિઝનેસ વધારવા તમે તમારી લીટીને લાંબી કરો પણ બીજાની લીટીને ક્યારે ભૂંસો નહીં. તમે આગળ વધો પ્રેમથી, કોઈ ના પાડતું નથી. ઓલો લાખ કમાય, તમે 5 લાખ કમાવો, 10 લાખ કમાવો, પણ એના 5 લાખને તમે 3 લાખ ન કરો. સમજ્યા? બીજાના કોઈ દિવસ ધંધાને ભાંગવા એવો મનકર્મ વચને કરીને પણ વિચાર થવો જોઈએ નહીં. વળી બીજાના સગપણ કે વિવાહની અંદર વિચ્છેદ કરાવે તો એ પણ મરીને નરકની અંદર જાય. વિચ્છેદ એટલે તોડાવે. સગપણ થઈ ગયું હોય, વિવાહ થઈ ગયા હોય ને એને તોડાવે તો હવે આ જમાનામાં તોડાવા જેવું કરાય? એક તો માંડ માંડ ઠેકાણે થતું હોય અને એની અંદર જો કોઈ ડાયો થઈને તોડાવા જાય તો એનું બચારાનો થાય શું? એટલે ક્યારે પણ ઈ કામ ન કરવું. શાસ્ત્રની અંદર શિક્ષાપત્રી ભાષ્યમાં સતાનંદ સ્વામી તો ત્યાં સુધી કહેલું છે કે વિવાહ અને સગપણના પ્રસંગની અંદર કદાચ થોડુંક ખોટું બોલાય અને એનું ગોઠવાતું હોય ને તો ગોઠવાવા દેવું. એવી જગ્યાએ થોડુંક માપસર ખોટું બોલવામાં કાંઈ દોષ નથી. શું કહ્યું છે સ્વામીએ? સ્ત્રીસુ નર્મ વિવાહેસુ ના નૃતમ સ્યાત જુગુપ્સિતમ. સ્ત્રીઓની આગળ હાંસી મસ્કરીમાં અને સગપણ કે વિવાહ ઇત્યાદિક સંબંધ બાંધવામાં થોડોક ખોટું બોલાય તો એનો દોષ શાસ્ત્રમાં બતાવ્યો નથી. એટલે સગપણ કરવામાં થોડું ઘણું બોલવાની છૂટ આપી છે અને બોલવું જ પડે ને. તમે કરતા હશો તમારા દીકરા દીકરીઓનો સગપણ, એ જો તમે થોડું કે ખોટું ના બોલો ને એકદમ તમે આમ 100% સોના જેવું શુદ્ધ સત્ય બોલવા જાઓ તો મેળ પડે. કેમ? કારણ કે આ લોકની અંદર સર્વગુણે સંપન્ન કોઈ હોતા નથી. બધા એમાં કંઈક ને કંઈક ખોટ ખાંપણ હોય અને સગપણ વખતે તમે બધું પાધરું કરો કે આનામાં તો આટલી ખામી છે ને આવો નંગ છે તો ઉદય દીકરી. એ વખતે તમારે એના 2 ગુણ ઋણા કદાચ ન હોય ને તોય 2 સારી વાતો કરીને તમારે સગપણ કરવા પડે. અને એનું કદાચ આપણી 2 વાત સારી કહેવાથી ગોઠવાઈ જાતું હોય ને તો એ 2 વાત ખોટી છે ભલે, પણ એનો શાસ્ત્રકારો દોષ દેતા નથી. પણ સત્ય વાત કરી અને એનો સગપણ કે વિવાહ જો તૂટ્યો તો એનો દોષ છે. પણ બોલવું તો માપસર બોલવું. આ સગપણ હાંધામાં પછી એમ દીધા જ કરે, માપ વિનાનો જોખ્યા વિના જવા દે તો હાલે નહીં. એક જણાને આમ મેળ નતો પડતો, મોટો થઈ ગયો પણ ક્યાંય ઠેકાણું થતું નહોતું. એના મામાને વાત કરી, મામો કહે કે હાલ કે હું તારા ભેગે હાલું કે આમ ઠેકાણે કેમ ના પડે એમ. એ ગોતતા હતા, ગોતતા ગોતે ઘર પસંદ કર્યો ને પછી મળવા માટે ગયા. મામાએ કીધું કે તને જે પૂછે ને તારે કે વધારે કરીને જ કહેવાનું, પાછો ના પડતો કે ભાયડો તારી સાથે છે, પાછો ના પડવાનું, વધારીને કહેવાનું. ભલે. પછી ગયા ત્યાં કને બધી મળ્યા, વાતચીત થઈ, ચાય પાણી પીધા અને પછી ઓલા કન્યાવાળા પક્ષવાળા હતા એને પૂછા કરી, હો આ છોરાને
એ કે કેમ 2-4 એકર જમીન ખરી? એ કે હોતા હશે. એ કે 25 એકર જમીન હે, 25 એકર. એ કે ઓલા તો રાજી થઈ ગયા કે વાહ. એ કે શું દુકાન હલાવો? તો કે હોતા હશે. ભાડો તો ફેક્ટરી હલાવે, ફેક્ટરી. ઓહો, કેટલું 20-25 હજાર કમાઈ લો? એ કે હોતા હશે. 2.5 લાખ 3 લાખ કમાવું. એ કે તો કે ભણ્યા કેટલું? 10-12 ભણ્યા. એ કે હોતા હશે. કોલેજ કરી, ભાડે કોલેજ. આમ વધારે ને વધારે ચડાવીને જવા દો. એમ કરતા કરતા ખાંસી આવી, ઉધરસ આવી. એટલે ઓલા પક્ષવાળાએ પૂછ્યું કેમ ઉધરસ છે? એ કે હોતા હશે, ટીબી છે, ટીબી. એ કે હજી અહીંયા પૂરું નથી હો. પછી પૂછા કરી કે ઉંમર કેટલી? 18-20 વર્ષ થયા. એ કે હોતા હશે 80 વર્ષ થયા, 80. એ કે ઉપર હાલતો થા. આમ જોખ્યાવી ન જવા દે તો થાતું હોય તો થાય નહીં. એટલે માપસર. કેટલું માપસર? તો એક વાણિયો પોતાના દીકરાનું સગપણ કરવા માટે ગયો અને એ વાણિયા અમે જો ચતુર હોય ને, હોશિયાર કહેવાય જાત. એટલે એણે વાત મૂકી. એ કે જુઓ, હું તમને વાત ચોખ્ખી કહી દઉં, પાછળથી વ્યવહારમાં પ્રોબ્લેમ ન થાય. એ કે મારા દીકરાની એક આંખમાં ફૂલું છે. ફૂલું એટલે સમજો, ખબર વ્હાઈટ વ્હાઈટ હોય. એક આંખમાં ફૂલું છે અને એક આંખમાં કાંઈ નથી. ચોખ્ખી ક્લિયર વાત. એવું કે ભલે અમને એક આંખમાં ફૂલું છે, હાલશે. એ કે અને પછી એનું સગપણ થયું. પણ સગપણ થયું ને પછી એક દોઢ ડાયો આવ્યો. એણે ઓલા કન્યા પક્ષ વાળાને વાત કરી કે તમે વાત સમજ્યા? કે ઓણે જે વાત કરી હતી ને કે એક આંખમાં ફૂલું છે ને એક આંખમાં કાંઈ નથી, એનો મિનિંગ શું? એક આંખમાં ફૂલું છે, એક આંખમાં કાંઈ છે જ નહીં, આંખ જ નથી, એ જોઈ જ નથી શકતો. અને ખબર પડી એટલે સગપણ તૂટી ગયું. તો એ સગપણ આવી રીતે તોડાવ્યું તો એને એ દોષરૂપ છે. એને વાત કરનારાએ વાત કરી હતી અને પછી સગપણ થયું તો એ કાંઈ દોષરૂપ નથી. એ એક આંખમાં ફૂલું છે ને એક આંખમાં એણે પાસ કરીને સગપણ કર્યું તો એને એ ત્યાં કને દીકરી દેત તો એ એની સાથેનો પ્રારબ્ધ હત તો એની સાથે જીવન ગાળત. પણ વચ્ચે દોઢ ડાયો થઈને સગપણ તોડાયું તો એ દોષરૂપ છે. એટલે ક્યારે પણ કોઈના વિવાહ કે સગપણ એ તોડાવું નહીં. સગપણ થયું હોય ને કદાચ તૂટી જાય તો હજી ચાન્સ છે કે એને કોઈક જગ્યાએ હજી ક્યાંક સગપણ થશે ને જીવન ગાળશે. પણ વિવાહ થઈ ગયા હોય, પતિ પત્ની રહેતા હોય સંપી સરતીને, એમાં જો કોઈ વચ્ચે ભેદ ઉત્પન્ન કરાવે અને એની ઘરે 2-3 દીકરા દીકરીના જન્મ થઈ ગયા હોય અને પછી મા બાપ એ જે પતિ પત્ની દૂર થાય તો ભક્તો તમે વિચાર કરો કે નાના નાના દીકરા દીકરીઓ એની શું હાલત થાય, એનો શું ગુનો? એટલે આવી રીતના જે ધંધા કરનારા છે એના ઉપર તો ક્યારેય ભગવાન તો રાજી થતા જ નથી. ભગવાન નારાજ થાય અને એને બહુ મોટા દુઃખની પ્રાપ્તિ થાય છે. એટલે ક્યારેય કોઈના ઘરની અંદર જઈ અને ભેદ ઉત્પન્ન ન કરાવો, ફૂટ ન પાડવી. મહારાજ આગળ કહે છે, મિત્ર છેદમ તથા કુર્યુસ તે વૈ નિરય ગામતા. કોઈ બે મિત્ર પરસ્પર એકમના થઈને જીવતા હોય, આ મિત્રતા છે એ સંબંધ છે. હા, એ પતિ પત્ની વચ્ચે પણ મિત્રતા હોઈ શકે, ભાઈ ભાઈ વચ્ચે હોય, માતા પિતા વચ્ચે હોય, બાપ દીકરા વચ્ચે હોય, ગમે એની સાથે મિત્રતા એક સંબંધ છે એ ગમે એની સાથે હોઈ શકે. અને બે દેહ પણ એક મનાથીને જીવતા કોઈ પણ બે વ્યક્તિ એની વચ્ચે જઈ અને જો ખોટી ફોટ પડાવે તો એ નરકનો અધિકારી થાય છે. ઘણી વખત આવું થતું હોય છે. પહેલા જે આપણે વાત કરી મિથ્યા કલંકની અંદર એ જ સેમ થિંગ છે કે આપણે કોઈકની સાથે એક મનાથીને જીવતા હોય પણ ત્રીજો વ્યક્તિ આપણા સુખને સંપને જોઈને એ બળતરાને પામે છે, એ સહન નથી કરી શકતો. એટલે શું કરશે? ફૂટ પડાવવા આવશે કે આ બે ગમે એવી રીતે વઢે તો આપણને મજા આવે એમ. પોતે કોઈની સાથે સેટ થતો હોય નહીં એટલે બીજાના જીવન પણ સેટ થવા દે નહીં. એક સાસુને વહુ બંને સંપીને રહ્યો, એકદમ સંપીને, જાણે કે મા અને દીકરી હોય એના જેવો સંબંધ. પણ પાડોશણ સાહુ હતી ને એને એની વહુ સાથે મેળ પડતો નહોતો. એટલે એનાથી સહન ન થયું કે આ હાહુ મા દીકરી બનીને કેમ જીવે, કે એની વચ્ચે ઝઘડો થવો જોઈએ. એટલે એક વખત સાસુ છે ને એ મંદિરે દર્શન કરવા માટે ગઈ. એટલે પાડોશણ સાસુ આ મંદિરે ગઈ હતી, સાસુની વહુ પાસે આવી અને એને કાન ભંભેડી કરી કે તું કેવી ડાઈ, કેવી કયાગરી,
તારી સાસુ જેમ કે એમ તું કરે, તારી સાસુને તું માં માનીને વર્તીને એની સેવા કરે, પણ તને ખબર હે કે તારી હાહુ કેવી કહોજી કે ગામમાં કે અમે બધી ઘેડિયું ભેગ્યું થાય તારા અવકાશ કાઢતી હોય, મારી વહુ તો આવી છે ને આમ છે ને તેમ છે ને વિગેરે વિગેરે. આ ભૂસો ઘાલી દીધો વહુના મનમાં ને એના મનમાં ભરાઈ ગયો. અને પછી વહુ શોપિંગ કરવા ગઈ ને સાસુ ઘરે આવી, તે વરે પાછી આવી, વરે સાસુને ચાવી ટાઈટ કરી. તમે કેવા ડાયા, એ તમારી વહુને દીકરી કરીને માનો, એનું બધું હાંચવો તમે, પણ હું આજે તમારી ઘરે આવી હતી, તમારી વહુએ તો કેવા કેવા અવકા કીધા તમારા વિશે, મારી સાસુ તો ડાકણ છે, ડેણ છે, આવી છે તેવી છે. અને એની ચાવી ટાઈટ કરીને સાસુને ભરાઈ ગયો. હવે કાંઈ કરવાનો રહ્યો? હાંજ પડી અને ચાલુ. શું કોણ કામ કરી ગયા? પાડોશણ. આપણી અક્કલ ગઈ ક્યાં? આપણે સુખમય સંસાર ભોગવતા હતા, પાડોશી આવીને ખાલી ખાલી આપણી ચાવી ટાઈટ કરાવીને એમને એમ વઢાડી ગયો ને સાસુને બહુ ઝઘડી પડ્યા. ભક્તો વિચાર કરજો, દુનિયાની અંદર સંબંધ તોડાવનારા ઘણા મળશે, સંબંધ જોડાવનારા બહુ ઓછા મળશે. એટલે આપણા સંબંધ આપણે પોતાને જ સાચવવા પડશે. આપણને આપણા મિત્ર ઉપર કે આપણા સંબંધી ઉપર વિશ્વાસ નથી અને ત્રીજો માણસ આવીને કહી જાય, એની વાત ઉપર વિશ્વાસ રાખી એની વાત માનીને આપણે જિંદગીભર જેની સાથે મિત્રતા છે, જેની સાથે ખાઈએ પીએ છીએ, એના ઉપર આપણે સંદેહ કરીને એની સાથે જો આપણને સંબંધ તૂટે તો આપણા ઘરની અંદર જ આગ લાગે. એટલે બીજા ખાલી કહી જાય તો એ ડાયરેક્ટ ક્યારે માની લેવું નહીં. કાં તો આપણે રૂબરૂ જઈને એને મળી લેવું. બેસ્ટમાં બેસ્ટ ઉપાય જો તમારે જેની સાથે મિત્રતા છે, જેની સાથે ગાઢ સંબંધ છે, એના વિશે નબળી વાત આવી, પ્રેમથી જાઓ અને પૂછો, ભાઈ મને આવી વાત સાંભળવા માટે આવી, આ સાચું કે ખોટું કયો? એ પોતે કહેશે તો ખુલાસો થશે અને તમારો સંબંધ જળવાઈ રહેશે. અને જ્યાં સુધી નબળી વાત હોય, આપણી હોય કે બીજાની, વાજતે ગાજતે પ્રૂફ સહિત જ્યાં સુધી આપણી પાસે ન આવે ત્યાં સુધી મનમાં ધારવી જ નહીં. જો લાઈફમાં આગળ જવું હોય તો વાત શીખી રાખજો. દુનિયાની અંદર બધા પાછા પાડવા માટે જ પ્રયત્ન કરે છે, આપણને આગળ લઈ જાય ને આપણા સંબંધ જોડાઈ રહે એવા તો જૂજ માણસો મળશે. માટે ખાસ આપણી કે બીજાની નબળી વાત આવે, પ્રૂફ સહિત વાજતી ગાજતી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મનમાં લેવી નહીં. આપણી નબળી વાત આપણે મનમાં લઈ લઈએ તોય સંકોચાઈ જાય. અને માણસનું આચરણ માઇન્ડથી થાય છે અને મનની અંદર કેવું ધારણ કરી એના ઉપર હાલે. હા, આપણી પોતાની નબળી વાત ગમે એટલી હોય પણ આપણા ઉપર મેક્ઝિમમ સાંભળીને કેટલી અસર કરે ખબર હે? માત્ર 10%. ગમે એવી આપણી નબળી વાત હોય પણ આપણા માઇન્ડ ઉપર 10% પ્રભુત્વ ધરાવી શકે. પણ એ વાતને હવે આપણે કેવી રીતે લઈએ છીએ એના ઉપર 90% નિર્ભર છે. બીજો માણસ સંભળાવીને માત્ર 10% ઇફેક્ટ આપે, પણ આપણે કઈ રીતે ગ્રહણ કરી એના ઉપર 90% નિર્ભર છે. માટે સત્ય વાત હોય તો સ્વીકાર કરી લેવાનો અને ભૂલ સુધારી નાખવી કે બીજી વખત એવું ન થાય. પણ જો નબળી વાત છે તો ડોન્ટ વરી, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. દુનિયા ભલે ગમે એમ બોલે, કોઈ આપણો વાળ વાંકો કરી શકવાનો નથી. માટે ચોક્કસ ખાસ એ વાતને અનુસંધાનમાં રાખજો કે આપણે કોઈના થકી ડરવાની જરૂર નથી જો આપણે સત્ય છીએ તો. અને ગમે એની વાત આવી, જાઓ સામે અને મોઢે જઈને એને પૂછો કે ભાઈ સત્ય હકીકત શું છે, અને સાચી વાત જાણીને પછી સમસ્યાનો ઉકેલ કરો. ડાયરેક્ટ મનની અંદર બીજાનો ભૂસો આપણે ઘાલી અને સંબંધ તોડવાના નથી. આટલું આપણે સાવધાન રહેવાનું અને બીજાના સંબંધ તોડાવવા નહીં. એ પણ આપણી સાવધાની ચોક્કસ હોવી જોઈએ. વળી કહ્યું છે, સૂચકા સંધિ ભેતા રહ પરવૃત્યુપજીવિકા અકૃતજ્ઞાશ્ચ મિત્રાણામ તે વૈ નિરયગા મતાહા. કોઈ મનુષ્ય રાજની અંદર જઈ અને બીજાની ચાળી ચુગલી કરી આવે અથવા તો પરસ્પર સંધિ થઈ ગયેલી હોય અને પાછી એને તોડાવે, બીજાની વૃત્તિ ઉપર લાંચ લે અને મિત્ર કે વડીલે કરેલો ઉપકાર એને જે ભૂલી અને અપકારી બને, આ બધાએ પુરુષો દેહને અંતે નરકમાં જાય. રાજની અંદર ચાળી કરવાની એ પણ આપણે બિઝનેસના દ્રષ્ટાંત દ્વારા જોયું કે નગરપાલિકામાં કાઉન્સિલમાં જાય ને કંઈક આડોવરો ભરાવે વગેરે, પરસ્પર સંધિને તોડાવે. એટલે પહેલાં કંઈક ઝઘડો હોય અને વડીલો કે રાજના આગેવાનોએ કે ગામના અગ્રણીઓએ, સમાજના અગ્રણીઓએ
એની સમજૂતી કરાવીને એક કરી દીધા છે. હવે કાંઈ મનમાં છે નહીં, અને વળીને કોઈક જાય ને આંગળી કરે ને વરે પાછા એને નોખા પાડે તો એનું ક્યાં બુકિંગ થાય? નરકમાં. એટલે એ ધંધો ન કરવો. બીજાની વૃત્તિ ઉપર લાંચ ના લેવી. હવે અહીંયા કને તો તમને બહુ લાંચનું હશે નહીં, છે સિસ્ટમ? લાંચ સમજો, વોટ ઇઝ લાંચ? કરપ્શન છે ચાલુ હે? હા, તો સત્સંગીને ખાસ ધ્યાન રાખવું. જો કે આ બધા માટે છે. લાંચ ક્યારે લેવાવી જોઈએ ની શિક્ષાપત્રીની અંદર પણ મહારાજે ના પાડી છે. લાંચ લે, ઓલો માણસ મહેનત કરતો હોય, એક ફાઇલ પાસ કરવી હોય, પાસ થાય, પછી બચારાને કંઈક રૂપિયા મળે તો ફાઇલ પાસ કરાવવા માટે જેટલા બધા રૂપિયા ખર્ચે કે ઓલો ઘર વેચી નાખે તોય ભેગું થાય નહીં. તો ઓલો ગરીબ માણસ એનું અંતર દુભાય અને એના નિશાસા જે લાગે એને કારણે ગમે એ પોસ્ટ ઉપર હોય પણ ચોક્કસ દુઃખી થાય. માટે આપણે આપણું સાવધાન રાખવું. કારણ કે આ બાબત એવી છે કે આખા દેશની અંદર કરપ્શન હાલતું હોય તો આપણે શું કરીએ? એટલે આપણે ક્યારે લાંચ લેવી નહીં. આટલી સાવધાની આપણા તરફથી હોવી જોઈએ. જો પછી ચિંતકો એટલા સુધી ચિંતન કરે છે કે કદાચ કામ કરાવવા માટે દેવી પડે તો એની કોઈ શાસ્ત્રમાં એવું કોઈ વિધાન પરફેક્ટ નથી આવતું કે લાંચ દેવી પણ નહીં. એવું કોઈ જગ્યાએ હજી પરફેક્ટ પ્રાપ્ત થયું નથી. કરપ્શન હાલે છે રહ્યું, આખી દુનિયા એનામય છે, અને તમે નહીં કરો તો તમે બહુ ફોરવર્ડ રહી જવાના છો, બેકવર્ડ, અને કાંઈ થવાનું નથી. તમે પ્રયત્ન કરો, સરળતાથી કામ થાય, ના જ થાય, દેવી પડે એ વસ્તુ અલગ છે. પણ તમે હોદ્દા ઉપર છો ને તમે પોસ્ટ ઉપર છો તો તમારે ક્યારે લાંચ લેવી નહીં. આ ભગવાનનો આદેશ છે, આજ્ઞા છે શિક્ષાપત્રીમાં. અને અહીંયા કને મહારાજ કહે છે એવું કર્મ કરનારો દેહને અંતે મરીને નરકની અંદર જાય છે. વળી મિત્ર કે વડીલે કરેલો ઉપકાર ભૂલી જાય. આપણે ક્યારેક ગરીબ પરિસ્થિતિમાં હોઈએ, કોઈક સમાજના અગ્રણી કે ફ્રેન્ડ સર્કલ એણે આપણને સહાયતા કરી, બિઝનેસમાં આગળ લાવ્યા, અથવા તો માતા પિતા છે એનો ઉપકાર તો અગણિત છે, ગુરુજનો છે, સંતો છે, સ્વયં ભગવાન છે એનો ઉપકાર અગણિત છે. એ ઉપકારને જો આપણે ભૂલ્યા તો આપણે નરકની અંદર જવાનું પાકું. એટલે ક્યારેય એના ઉપકારને ભૂલવા નહીં. એને નાનો સરખો પણ ઉપકાર કર્યો હોય તો આપણા હૃદયની અંદર એના પ્રત્યે વફાદારી અને ભાવ હોવો જોઈએ. જ્યારે પણ સમય મળે ત્યારે એનું આપણે ઋણ અદા કરવા માટે તૈયાર રહેવું જોઈએ, તત્પર રહેવું જોઈએ. તો આપણને સારા સુખની પ્રાપ્તિ થાય. પણ ઉપકારી ઉપર જે અપકારી બને છે એ નરકગામી બને છે. માટે એવું ક્યારેય ન કરવું. સંધિ તોડાવનાર પણ ત્યાં જાય. વળી સંતોની નિંદા કરી અને સંતના જીવનમાં દોષનું આરોપણ કરે એ પણ નરકની અંદર જાય. એટલે સંતોના જીવનમાં પણ ક્યારે દોષનું દ્રષ્ટિ ન કરવી, આરોપણ ન કરવું. અરે અહીંયા કને મહારાજે ખાલી નરકમાં જવાનું કહ્યું, વચનામૃતમાં તો મહારાજે કહ્યું જીવથી જાય. આ સંતનો જે દ્રોહ કરે કે અપરાધ કરે એનો તો જીવ નાશ પામી જાય એવો મહારાજે શબ્દ પ્રયોગ કર્યો. જીવ નાશ ના પામે, અવિનાશી છે પણ નાશ પામી જાય. અર્થાત કે એને ભગવાન એવો કોઈક દેહ આપી દે, પર્વત કે વિશાળ ઝાડનો, કે હજારો વર્ષો સુધી, કોટી કલ્પ સુધી એમને એમ પડ્યો રહે, ક્યારે પોતાના આત્મકલ્યાણનો ઉપાય ન કરી શકે. એ જીવ છે છતાંય ન હોવા બરાબર થઈ ગયો. એટલે એ જીવ છે એ નાશ પામી ગયા તુલ્ય કયો છે. માટે સંતના જીવનમાં ક્યારે પણ દોષ દ્રષ્ટિ કરવી નહીં. વળી ધર્મના સંકેતો એના ઉપર દોષનું આરોપણ કરીને દૂષણ પમાડે એ પણ નરકની અંદર જાય છે. હવે ધર્મના સંકેતો કયા કહેવાય? તો એક તો સંત છે એ પણ ધર્મનું સંકેત છે, એના વિશે વાત કરી. મંદિરો છે, ગુરુકુલો છે, બીજા જે કંઈ એ મંદિરની એક્ટિવિટીઝ, મંદિરની પ્રવૃત્તિઓ, આ બધી ધર્મના સંકેતો છે. એના ઉપર જો કોઈ દોષનું આરોપણ કરે તો એ ચોક્કસ નરકગામી બને છે. ઘણાના મનમાં એવું થતું હોય, આવડા મોટા મોટા મંદિરો બનાવે, એ મંદિરો શા માટે? મંદિરોની શું જરૂર છે? ખાલી ફોગટના ખર્ચા કરે, મોટા મોટા ઉત્સવો 5-5 વર્ષે ઊભા જ પડ્યા હોય, લાખો ને કરોડોના ખર્ચા કરે, કેટલી બરબાદી કરે. શું જરૂર છે આ બધું કરવાની? છે નથી સમાજમાં ગમે ત્યાં. સમાજ એટલે આમ તમે આ પર્ટિક્યુલર ના પકડી લેતા. સમાજ મીન્સ સોસાયટી, દુનિયા. દુનિયાની અંદર આવી વિચાર ધરાવનારા બહુ બધા માણસો છે કે જે આવી નેગેટિવિટી મંદિર વિશે ધરાવે છે. ભક્તો, એને જઈને તમે કહેજો કે મંદિર છે એ વાસ્તવિકતાએ શું કામ કરી આપે છે. જો મંદિર ન હોય
તો હિન્દુ સનાતન ધર્મનું અસ્તિત્વ ટકાવી રાખવું બહુ દુષ્કર થઈ પડે. આ મંદિર છે એ આપણું હિન્દુ સનાતન સંસ્કૃતિનું જાળવવાનું એક સ્થાન છે. જો મંદિર ન હોય તો મંદિર વિના કઈ જગ્યાએ આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ જળવાય? કોઈ ઉપાય નથી બીજો. અને અત્યારે તમે દુનિયાની અંદર લગભગ તમે જોશો તો તમને એક પણ લગભગ મુસ્લિમ એવો નહીં મળે કે એની મસ્જિદની નિંદા કરતો હોય, એક ક્રિશ્ચન એવો નહીં મળે એના ચર્ચની નિંદા કરતો હોય. પણ તમે જાજો, હિન્દુઓ ઢગલાબંધ તમને મળશે કે જે હિન્દુ ધર્મના મંદિરની નિંદા કરતા હશે. આપણે જ જ્યારે આપણા ધર્મનું ખંડન અને વિરોધ કરશું તો કેમ બચાવી શકશું? વિધર્મીઓ તો આક્રમણ કરે જ છે, ઉપરથી આપણે જ આપણા મૂળિયા ઉખેડશું તો કોણ બચાવશે? વૃક્ષ પોતાના મૂળિયા ઉખેડવા જાય તો એ વૃક્ષનું અસ્તિત્વ રહે? નદી પોતાના કિનારા એની ટીકા નિંદા કરીને એના થકી દૂર ભાગવા માંડે તો નદીનું અસ્તિત્વ રહે? તો આપણે હિન્દુ થઈને આપણા હિન્દુ સનાતન ધર્મના પ્રતીક સ્વરૂપ મંદિરો, સાધુ, સંતો, શાસ્ત્રો, ગાય, બ્રાહ્મણ એની નિંદાને એની ટીકા કુથલી કરવા માંડ્યા તો શું બીજા વિધર્મીઓ આવીને એનું રક્ષણ કરશે? માટે આપણે સનાતન હિન્દુ ધર્મને વરી ચૂકેલા છીએ, એની ક્યારે નિંદા ટીકા કુથલી થાવી ન જોઈએ. મનમાં કદાચ પ્રશ્ન હોય કે સંશય હોય, સંતો અને શાસ્ત્ર પાસે આવો, તમે ખુલ્લા મનથી પ્રશ્ન કરો, સમાધાન મેળવો, પણ ક્યારેય નિંદા કુથલી કરો નહીં. જો આ મંદિરનો વિરોધ થશે, આવા ઉત્સવ સમયાના વિરોધ થશે તો હિન્દુ સંસ્કૃતિ નાશ પામવાની છે, સમજી લેજો. આના કારણે જ ટકી રહી છે. કદાચ આપણે વાત કરીએ આપણા સમાજની, આપણા સમાજમાં આટલું સંગઠન છે શેને કારણે? જો આ એક સ્વામિનારાયણ સંપ્રદાય ભુજ મંદિર અને ભુજ મંદિર દ્વારા દેશ વિદેશની અંદર આટલા મંદિરોના નિર્માણ થયા, આ સાધુ સંતો આવે છે, કથા વાર્તા થાય છે, આટલાને તમે માઇનસ કરી નાખો, બાદ કરી નાખો અને પછી આપણી જ કચ્છી કોમ્યુનિટીની તમે એકતાને વિચારો, તમને પરિણામ તમારી નજર સમક્ષ દેખાશે કે શું હત આપણું પરિણામ. આજે આ મંદિરને કારણે આજે આટલા હરિભક્તો એક છત નીચે બેસી અને આપણે ભજન કરીએ છીએ. આ તિલક ચાંદલો, આ કંઠીને કારણે, આ સત્સંગ અને આ સાધુ ને ભુજ મંદિરને કારણે આપણું આટલું સંગઠન ટકીને રહ્યું છે. જો મંદિર ન હોય તો સમાજની પાસે એવી કોઈ એક્ટિવિટી નથી, એવી કોઈ તાકાત કે કોઈ સ્રોત નથી કે સમાજ પોતાના જ સમાજજનોને એકત્રિત કરી રાખે. એ મંદિર જ માત્ર એક એવું સાધન છે કે જે સમાજને એકત્રિત કરી રાખે છે. આ મંદિર થકી જ આપણો સમાજ એકત્રિત છે. આટલું ખાસ સમજી રાખજો, ધ્યાન રાખજો. સંગઠિતતા અને સમાજમાં જે ધર્મતા છે એ માત્ર ને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય, ભુજ મંદિર અને કચ્છના જે ભુજના સંતો એની આ સમાજને દેણ છે. જો આ ન હોય તો આ વસ્તુ થવી ક્યારે શક્ય નથી. માટે મંદિરનો ક્યારે પણ વિરોધ થવો જોઈએ નહીં. જો મંદિરનો વિરોધ મનની અંદર થશે તો એ સારું થવાનું નથી, ધ્યાન રાખજો. અને ઈસ્ટ લંડનની અંદર પણ મહાન સ્વામીએ સંકલ્પ કર્યો છે કે આપણે મોટું મંદિર કરવાનું છે. અને ઘણા બધા એવી ઉડતી ઉડતીની કાનો કાન વાતો સાંભળેલી છે કે શું જરૂર છે મોટા મંદિરની? સાધુ તો ખાલી વર્ષમાં 2 વખત આવે, પછી તો અમને જ બધી ઉપાધિ. પણ ભક્તો, હું એટલું કહું કે આ મહાન સ્વામીને વડીલ સંતો છે એ દીર્ઘ દ્રષ્ટા છે. હી કેન સી યોર ફ્યુચર વેરી પ્રોપરલી. તમારું ફ્યુચર આ સંતોને અત્યારે નજર સમક્ષ દેખાય છે. આજેની પણ આવતીકાલના ભવિષ્ય માટે આ સંતોએ સંકલ્પ કર્યા છે. કોઈ હરિભગતના મનમાં સંતોના સંકલ્પથી વિરોધ ભાવ ના હોવો જોઈએ. આ સંતોએ જે સંકલ્પ કર્યા એ સંકલ્પની સાથે આપણે ભળશું તો જ આપણું ફ્યુચર બ્રાઇટ થશે. જો વિરોધ કરવા ગયા તો આપણું તો કાંઈ હાલવાનું નથી. આ સંતોની પાસે ભગવાન છે, ભગવાનનો સાથ સહકારથી સંતો કાર્ય કરે છે, એટલે કામ તો એ સંતો ધાર્યું એ જ થવાનું છે. આપણું ધાર્યું કાંઈ નથી થવાનું. એટલે સંતોના પ્રયાસમાં સાથે ભળવામાં જ આપણો માલ છે. પણ એટલું ચોક્કસ કહીશ કે મંદિરના સંકલ્પ થયા છે તો મંદિર મોટું થાય તો સત્સંગ પણ વધવો જોઈએ. જે વિરોધ કરે છે કદાચ કોઈક મનમાં, એની પણ ભાવના એક દ્રષ્ટિએ સાચી છે.
એ પણ એ જ દ્રષ્ટિએ કહી રહ્યા છે કે મંદિર ખાલી મોટું થાય પણ સત્સંગી કોઈ ના આવે તો મંદિરનો મતલબ શું? તો એ બાબતે એ પણ સાચા છે. તો આપણે મંદિરનો વિરોધ ન થાય એની જગ્યાએ આપણે પોઝિટિવ વિચારીને સત્સંગ કેમ વધે એવા પ્રયાસો કરીએ. મંદિર તો મોટું થાય જ પણ સત્સંગ વધે. હજી કેટલા આપણા ભાઈઓ છે આપણા જ વિસ્તારમાં કે જે મંદિરે નથી આવતા, એને આપણે સત્સંગની વાતો કરીએ, એને મંદિરમાં લાવીએ, મંદિરમાં એવી એક્ટિવિટીઝ કરીએ, એવા આયોજનો કરીએ કે મંદિરની અંદર વધારે સત્સંગ થાય. એવા આપણે આયોજન કરીએ કે હરિભક્તોને હોંશે હોંશે મંદિરમાં આવવાની ઈચ્છા થાય. ક્યારેય મંદિરમાં આવનારને તિરસ્કાર નહીં, જાકારો નહીં, એના પ્રત્યે વેર કે દેશભાવ નહીં. તમારો સત્સંગ આપોઆપ વધશે. જ્યારે સૌ પ્રત્યે સદભાવની ભાવના થાય ત્યારે સત્સંગ વૃદ્ધિ પામે ને પામે. પણ જો ઈર્ષા અદેખાઈને રાગ દ્વેષ આવે તો સત્સંગ છે જેટલો વિકસવો જોઈએ એટલો વિકસી શકતો નથી. માટે સત્સંગી તરીકે એ આપણી પવિત્ર ફરજ બને કે જે મંદિરમાં આવે ભગવાનના ભક્ત જાણો. ભલે કદાચ સત્સંગમાં નવો છે એ ડાયરેક્ટ સાધુ જેવી સ્થિતિએ પહોંચી જવાનો નથી. તમે કદાચ વર્ષોથી સત્સંગ કરો છો, તમને સત્સંગની અંદર દંડવટ કેમ કરવા, માળા કેમ કરવી, ઠાકોરજીના દર્શન કેમ કરવા, સંતના દર્શન કેમ કરવા, કથા કેમ સાંભળવી બધું આવડે છે. નવો આવ્યો નથી આવડતું, બાય ચાન્સ કંઈક ભૂલ થઈ ગઈ અને તરત જ કોઈ કહેવામાં તાડુકી પડે, મંદિરે આવે ને ખબર નથી પડતી કેમ દંડવટ કરાય એમ. એ બીજી વાર આવે કોઈ દિવસ આવવાનો નથી. માટે જે કોઈ આવે તમે એને પ્રેમથી શીખાડો, સમજાવો, સત્સંગની વાત કરો. ધીરે ધીરે તમે જોશો આપણો સત્સંગ છે એ ખૂબ આગળ વધશે. માટે ચોક્કસપણે અહીંયા કને મહાન સ્વામી સંકલ્પ કર્યો છે એટલે મંદિર તો નવું થશે ને થશે, મોટું થશે જ. એ ભગવાન અને સંતોએ સંકલ્પ કર્યો, એને કોઈ ફેરવી નહીં શકે. પણ આપણે આજથી એવા પ્રયત્ન કરીએ કે જ્યાં સુધી નવું મંદિર નિર્માણ થાય ત્યાં સુધી એ મંદિર પણ ફૂલ થાય એટલો સત્સંગ આપણા ઈસ્ટ લંડનની અંદર વધે. એવા પ્રયાસો તમારે અને અમારે સૌને સાથે મળીને કરવાના છે. પણ મંદિરનો ક્યારે વિરોધ થવો જોઈએ નહીં. કદાચ આવા તમને કોઈ મળે એને તમે સામે પોઈન્ટ મૂકી શકો કે દુનિયાની અંદર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કરોડા રૂપિયા વાપરે છે, એને કોઈ ક્વેશ્ચન કરવા જાતું નથી. બીજા કેટલાય એન્ટરટેનમેન્ટના એવા પ્રોગ્રામ્સ છે જેની પાછળ અનલિમિટેડ રૂપિયા ચાલે છે. એક બાહુબલી આવે 2 અને 200 કરોડ રૂપિયા એના કરતાં પણ વધારે ખાલી 3 કલાક બનાવવામાં વાપરી નાખતા હોય તો આવા ઠાકોરજીના મંદિર કરાવવામાં લાખો કે કરોડ રૂપિયા વપરાય, એમાં શું ખોટું છે? અને એના દ્વારા શું બેનિફિટ થયું? જ્યારે આ મંદિર દ્વારા તો અનેક જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થવાનું છે. અરે અહીંયા કને આવીને જીવ માનસિક શાંતિને પામે છે. ગાંધીજીએ મરતા એમ કીધું તો કે આખી દુનિયા જેનો તિરસ્કાર કરે, જેને ક્યાંય સ્થાનક ના મળે, એને પ્રભુના શરણમાં જાય ને ત્યાં સ્થાનક મળે અને ત્યારે એ જીવ શાંતિને પામે છે. માટે હિન્દુ સંસ્કૃતિની અંદર મંદિરની આવશ્યકતા છે. સ્વામી વિવેકાનંદે પણ મંદિરને જ પ્રોત્સાહન આપ્યું છે. અરે કદાચ એના કોટેશન ના લઈએ ને આપણો આખો સનાતન હિન્દુ ધર્મ એ મંદિર ઉપર અટકીને રહ્યો છે. અને વિધર્મીઓએ જાણ્યું હતું અને એને ખબર પડી કે હિન્દુ સંસ્કૃતિનો નાશ કરવો હોય ને તો એના મંદિરને તોડો. અને એટલા માટે જ વિધર્મીઓએ ભારતની ભૂમિમાં મંદિરો તોડવાની શરૂઆત કરી હતી અને એની અંદર ઘણું બધું નુકસાન પણ થયું છે. અને જ્યારે આપણા હિન્દુ વીરો જાગ્યા, મંદિરોનું રક્ષણ કર્યું, એને કારણે આટલો હિન્દુ સમાજ, હિન્દુ સંગઠન આજે બચ્યું છે. માટે મંદિર એ આપણું હિન્દુ સનાતન ધર્મની આસ્થાનું પ્રતીક છે. એના વિશે ક્યારે નબળી ભાવના થવી ન જોઈએ. મંદિર અથવા એની કોઈ પણ એક્ટિવિટી હોય, મંદિર ઉત્સવ સમૈયા કરે તો એ પણ ઉત્સાહ માટે છે. જો ઉત્સવ સમૈયા નહીં થાય તો પણ સત્સંગની અંદર ઉત્સાહ નથી રહેવાનો. રોજ રૂટીનની એની ક્રિયા માણસ બોર થઈ જાય. એટલે ઉત્સવ સમૈયા પણ જરૂરી છે. અરે તમે તમારા પોતાના બર્થડે ઉજવો છો, મોટા સેલિબ્રિટીઝ હોય એ પોતાના બર્થડે કરોડો ને અબજોના ખર્ચા કરીને ઉજવે, તો આ તો આપણો ઠાકોરજી છે, અનંત કોટી બ્રહ્માંડનો રાજા. એને જ્યારે અમુક વર્ષો પૂરા થતા હોય ત્યારે એના પ્રેમી હરિભક્તો એની ઈચ્છા એ કેમ ઉત્સવ ન કરે? ચોક્કસપણે ઉત્સવ થવા જોઈએ, એક્ટિવિટીઝ થવી જોઈએ. એ બધા થકી જ આ સત્સંગ આગળ વધે છે. એનો ક્યારે પણ વિરોધ મનની અંદર થવો જોઈએ
નહીં. એટલે આ વાત ચોક્કસ સમજી રાખજો ભક્તો. વિરોધ ઈ જ કરે છે જેને સાચી ખબર પડતી નથી. સાચું જાણી લે તો એ ક્યારે વિરોધ કરી શકે નહીં. આજે ભુજ મંદિર દ્વારા કેટલી પ્રવૃત્તિ થાય. આપણે ખાલી ભુજ મંદિરની પ્રવૃત્તિની વિસ્તારથી વાત કરવા જાય ને તો હું તમને એમ કહું કે 7 દિવસની પારાયણ કરવી પડે તમારે. ત્યારે તમે યથાર્થ રીતે એ પણ પ્રૂફ હો, તમને ફોટો વિડીયોના પ્રૂફ સહિત આ સંતો બતાવી શકે આટલી ભુજ મંદિર પ્રવૃત્તિ કરે છે. એટલે આ બધો વિરોધ મનમાં ઉત્પન્ન થાય એના પહેલા જાણવું, અને જાણ્યા પછી કંઈ ક્વેશ્ચન થાય તો તમે જઈ અને ક્વેશ્ચન કરીને રાઈટ આન્સર લઈ શકો. બાકી વિરોધ ક્યારે થવો જોઈએ નહીં. આવી ઘણી બધી વાતો ભગવાન સહજાનંદ સ્વામીએ એ કારિયાણી ગામની અંદર કરેલી છે. પતિ પત્ની એકબીજાની સાથે હળીમળીને રહે. પતિને મૂકીને પત્ની ન ખાય, પત્નીને મૂકીને પતિ ન ખાય, એકલા ન ખાવું. આ ભગવાન સહજાનંદ સ્વામી પોતે ત્યાગી છે, પણ એક ગ્રસ્તને કેમ જીવન જીવવું એના સંબંધી પણ ભગવાન સ્વામિનારાયણે વાત કરેલી છે. અને પાછળ સ્વર્ગની અંદર જનારા મનુષ્યોના લક્ષણ કયા છે જેને આપણે સત્કર્મ કરીએ છીએ. ઇન શોર્ટ તમને ખાલી એટલું કહી દઉં, શિક્ષાપત્રીમાં જે ન કરવાનું કહ્યું છે એ કરે એ ક્યાં જાય? નરકમાં. ને કરવાનું કહ્યું છે એમ કરે તો એ ક્યાં જાય? સ્વર્ગમાં નહીં, સ્વર્ગ થકી ઉપર ભગવાનના ધામમાં. આટલું જ આપણે સમજવાનું છે. જે નથી કરવાનું કહ્યું એ ક્યારે કરવું નહીં, અને કરવાનું કહ્યું છે એ કરતા રહો. એટલે સ્વર્ગથી ઉપર પણ અક્ષરધામ આપણને ચોક્કસ મળી જવાનું છે. સુવ્રત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, આ રીતે ભગવાન શ્રી હરિના મુખમાંથી નીકળેલા અમૃત સમાન વચન સાંભળી ઉત્તમ રાજા કહેતા દાદા ખાચર અતિશય પ્રસન્ન થયા છે. ભગવાન શ્રી હરિની પ્રશંસા કરી એને વંદન કર્યા. એકાદશીની રાત્રિ પસાર થઈ. 12ના દિવસે ભગવાન શ્રી હરિએ હજારો સંતો બ્રાહ્મણોને બોલાવી પારણ કરાવ્યા છે. એને મિષ્ટાન અન્નથી તૃપ્ત કરાવેલા છે. કારિયાણીની અંદર ખટવાંગ રાજાને સુખ આપી ભગવાન શ્રી હરિ ગામડે વિચરણ કરવા માટે નીકળ્યા છે. એક પછી એક ગામની અંદર વિચરણ કરતા કરતા ભગવાન શ્રી હરિયા ધરાતલ ઉપર ખૂબ ધર્મ લહેરાવ્યો છે. ભક્તિનું પ્રવર્તન કર્યું છે. અને ઉપાસના ટકી રહે એના માટે ભગવાન સ્વામિનારાયણે 3 સંકલ્પ કર્યા. એમાં પહેલો સંકલ્પ મંદિરોના નિર્માણ કરવા, અને ભગવાન શ્રી હરિએ સ્વયં સ્વહસ્તે 6 મંદિરો નિર્માણ કરાવીને એની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે. બીજા નંબરની અંદર આ સંપ્રદાયના અધિપતિ એવા ગાદીપતિ આચાર્યની નિમણૂક કરી છે. અને આ સંપ્રદાય લાંબા કાળ સુધી ટકી રહે એના માટે નંદ સંતો પાસે શાસ્ત્રોની રચના કરાવી. મુક્તાનંદ સ્વામીને વડોદરા મૂકી મોટા મોટા વિદ્વાનોની વચ્ચે આ ઉદ્ધવ સંપ્રદાયનો વિજય કરાવ્યો. અને આખાએ ધરાતલ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મ છે એવું પ્રૂફ કરી બતાવ્યો. સ્વયં ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રી લખી. અને અંતિમ સમયની અંદર ભગવાન શ્રી હરિએ પોતાના આશ્રિત ભક્તજનોને ધર્મનો ઉપદેશ આપ્યો. એ સમગ્ર કથા ક્રમશર સતાનંદ સ્વામીએ તૃતીય, ચતુર્થ, પંચમ પ્રકરણની અંદર લખી. અને અંતની અંદર ભગવાન શ્રી હરિ આ લોકને છોડી અને લીલા સંકેલી પોતે સ્વધામ ગમન કર્યું છે. અને આ સત્સંગી જીવનના અંતિમ અધ્યાયની અંદર આખાએ સત્સંગી જીવનની ગ્રંથ અનુક્રમણિકા કહી છે. આ રીતે સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનની રચના કરી. સુવ્રત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, તમે જે મને ભગવાન શ્રી હરિના જન્મ સંબંધી પ્રશ્ન કરેલો હતો એના ઉત્તરની અંદર મેં તમને સમગ્ર મારા ગુરુ સતાનંદ સ્વામીએ રચેલું, મને ભણાવેલું આ સત્સંગી જીવન મેં તમને સંભળાવ્યું. હવે તમારા મનમાં શેષ કાંઈ ઈચ્છા હોય તો કહો. ત્યારે પ્રતાપસિંહ રાજા કહે છે કે હે ગુરુદેવ, તમે મારા ઉપર બહુ મોટી કૃપા કરી અને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું દાન કરેલું છે. કેમ? તો કે આ ચરિત્ર રૂપ ભગવાન સ્વામિનારાયણ એ પોતે પ્રગટ છે. તમે મને ચરિત્ર રૂપ ભગવાન સ્વામિનારાયણનું દાન કર્યું છે. હવે મારા અંતરની અંદર શેષ કોઈ ઈચ્છા નથી. અને એ પ્રતાપસિંહ રાજા દેહ છતાં જ જીવન મુક્ત દશાને પામેલા છે. એટલે આ રીતે સુવ્રત મુનિએ પ્રતાપસિંહ રાજાને ભગવાનની કથા સંભળાવી છે.